રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણને આકર્ષક બનાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી શકે છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર એન્યુટી સિવાયના રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સમાં પણ રોકાણ કરવા ઉપર ઇન્કમ ટેક્સમાં છૂટ મળી શકે છે। આ અંગે વધુ માહિતી લઈએ। મારા સહયોગી કરણ નેઘાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, બજેટમાં એનપીએસ માટે શું જાહેરાત થઈ શકે છે? જી, તો જે સામાન્ય નાગરિકો છે તેમના માટે ઇન્વેસ્ટમેન્ટનું એક બેસ્ટ ઓપ્શન કહી શકાય તો એનપીએસ છે। દરેક લોકોને એમાં એનપીએસમાં ખાસ કરીને રસ હોય છે, તો તેમાં પણ આ બજેટમાં કંઈક નવું આવી શકે છે તેવી પૂરેપૂરી આજે આપણને શક્યતા સૂત્રો તરફથી બનતી દેખાય છે। શું નવું આવે છે તેની વાત કરીએ તો આ સ્કીમ હજુ આકર્ષક બની શકે છે ટેક્સના વાઇઝ આપણે જો વાત કરીએ તો એનપીએસ રોકાણકારોને આ જો નવી સ્કીમ આવે છે તેમાં કોઈ બદલાવ આવે છે તો વધુ કમાણી કરવાની તક મળી શકે છે। કેવી રીતે? તો અત્યારે જે રિટાયરમેન્ટ ફંડ માટે જે એન્યુટીનું જે પાર્ટ હોય છે તે 40% પર છે, તેની જે બાધ્યતા છે તે હવે દૂર થઈ શકે છે। સાથે જ એસડબ્લ્યુપી એટલે કે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાનમાં રોકાણ પર પણ ટેક્સ ફ્રી જે છે તે તમે કરી શકશો તેવી પણ એક શક્યતા આજે આપણને સૂત્રો તરફથી બનતી દેખાય છે। સાથે જ એસડબ્લ્યુપી ઉપરાંત જે અન્ય રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોય છે એનપીએસમાં, ત્યાં પણ તમે સરળતાથી રોકાણ કરી શકો છો। સાથે જ જે એન્યુટી છે તેનાથી ક્યાંક ને ક્યાંક વળતર ઓછું થઈ જાય છે એવી એક કમ્પ્લેન તમામ લોકોની રહી છે અને સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે ચોક્કસપણે આપણને એગ્રી થતી દેખાય છે। તેને કારણે આ કોઈક બદલાવની અહીંયા શક્યતા છે કે ટેક્સમાં કોઈક છૂટછાટ મળી શકે આ પગલે। સાથે જ એનપીએસમાં હાલ તમે ફક્ત 60% જે છે તે રિટાયરમેન્ટ કોર્પસના વિડ્રો કરી શકો છો જે ટેક્સ ફ્રી છે, તો તે મુદ્દે એક મોટી જાહેરાત સંભવ છે। જી।